સુરેન્દ્રનગરના નટવરગઢ ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। નટવરગઢ અને રામરાજપર વચ્ચે નદીમાં મોટા પાયે રેતી અને માટીનું ખોદકામ થઈ રહ્યું છે। નટવરગઢ ગામમાં આવેલા પાડાને પણ નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકોની રજૂઆત છતાં અહીંયા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તો સુરેન્દ્રનગરમાં બેરોકટોક ખનીજ માફિયાઓ જોવા મળી રહ્યા છે। બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। સુરેન્દ્રનગરના નટવરગઢ ગામમાં આ ખનીજ માફિયાઓ બેફામ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નટવરગઢ અને રામરાજપર વચ્ચે નદીમાં મોટા પાયે રેતી અને માટીનું ખોદકામ થઈ રહ્યું છે। નટવરગઢ ગામમાં આવેલા પાડાને પણ નુકસાન આ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે। પાડાને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ અહીંયા કોઈ જ નક્કર કાર્યવાહી નથી થતી। રોજે રોજ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક આ ઘટના સામે આવી છે। નદીમાં મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે અને પાડાને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ગામમાં જે પાડાઓ આવેલા છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। બે રોકટોક વગર અહીંયા ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે। માટીનું ખોદકામ મોટા પાયે અહીંયા થઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી નથી થઈ રહી। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં બે રોકટોક ખનીજ ચોરી થઈ રહી છે। નટવરગઢ ગામમાં ખનીજ માફિયાઓ બેફામ હોય તેવી આ ઘટના સામે આવી છે। સચિન, જી દીપિકા, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે ખનીજ માફિયાનો જિલ્લો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં નટવરગઢ ગામમાં અને રામરાજપર ગામ વચ્ચે ભોગાવા નદીમાં બેફામ ખનીજ ચોરી, માટી તેમજ રેતીની ખનીજ ચોરી થઈ રહી છે અને ખનીજ માફિયાઓ દ્વારા ગામ રક્ષક પાળો પણ તોડી નાખવામાં આવ્યો છે। ગામના લોકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જી આભાર સચિન, વિગત આપવા બદલ।